અબડાસા તાલુકાના ગામોમાં રોડ રસ્તા શિક્ષણ અને આરોગ્ય વગેરેના મુદ્દાઓને ધ્યાને લઈ બહુજન આર્મીના લખન દુઆ તેમજ ટીમ દ્વારા વિઝિટ કરાઈ। વિગતે વાત કરવામાં આવે તો અબડાસા તાલુકાના અલગ અલગ ગામોમાં બહુજન આર્મીના સંસ્થાપક લખન દુઆ સાથે બહુજન આર્મીના મીડિયા કન્વીનર માવજી હિંગણા, સામાજિક આગેવાન દતેશ ભાવસાર, મંજી મહેશ્વરી છેલ્લા કેટલાય સમયથી અબડાસા તાલુકાના અલગ અલગ ગામોમાં વિઝિટ કરી રહ્યા છે અને જે તે ગામોના સ્થાનિક લોકોની પાસેથી સરકાર દ્વારા શું વિકાસના કાર્યો કરવામાં આવ્યા તેની ખાસ જાણકારી મેળવી રહ્યા છે કે જે દરમિયાન લોકોએ જણાવ્યું છે કે રોડ રસ્તા શિક્ષણ આરોગ્યની સમસ્યાઓ મુખ્ય છે। આ ઉપરાંત ખેડૂતોને પણ અનેકો સમસ્યાઓ છે। અહીંના ધારાસભ્ય માત્ર ને માત્ર ઔદ્યોગિક કંપનીઓને ફાયદો પહોંચાડવાનું કામ કર્યું છે, જ્યારે આઝાદી પછી પણ ઘણા બધા ગામડાઓને હજુ પણ વિકાસથી વંચિત રાખવામાં આવી રહ્યા છે। લૈયારી, લાખણીયા જેવા અનેક અંદરના ગામોમાં કે જ્યાં હજુ સુધી રોડ પણ બનાવાયા નહીં હોય અને અહીંયા ધારાસભ્ય અને પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહ્યા છે તેવું આ વિસ્તારના લોકોએ બહુજન આર્મીના લખન દુઆને જણાવ્યું છે કે જેને ધ્યાને રાખીને લખન દુઆએ સરકાર અને તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓને જણાવ્યું છે કે જ્યારે તેમને પ્રજાએ વોટ આપીને ચૂંટ્યા છે ત્યારે તમારી ફરજ છે કે પ્રજાના પ્રાણ પ્રશ્નોના હલ કરવામાં આવે। રોડ રસ્તા કે જે ગામમાં નથી બનાવાયા ત્યાં તાત્કાલિક સારી ગુણવત્તાવાળી રોડ રસ્તાની કામગીરી કરવામાં આવે। ઉપરાંત આરોગ્ય, શિક્ષણ અને ખેડૂતોની સમસ્યાનું નિવારણ કરવામાં આવે। અબડાસાની પ્રજા ત્રાસી ગઈ છે। પોતાના હક અને અધિકારો મેળવવા માટે અબડાસા વિસ્તારના લોકો સાથે રહી મોટું આંદોલન કરીશું કે જેની નોંધ આ વિસ્તારના ધારાસભ્ય લે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। મહેશ એલ સોની, નખત્રાણા, કચ્છ। આજરોજ અબડાસા તાલુકાના લૈયારી ગામમાં આવ્યા છીએ અને ગામમાં આવતા આવતા એક વસ્તુ તો ખ્યાલ પડી કે ભુજ છે, માંડવી છે, ગાંધીધામ છે, નખત્રાણા છે, આ બધા વિસ્તારો આઝાદી પછી વિકસિત બન્યા, પણ અબડાસાના અમુક ગામડાઓ જેવી રીતે લૈયારી છે, લાખણીયા છે, આવા જ્યાં જ્યાં હું ગયો છું એ ગામડાઓ આજની તારીખમાં વિકાસનું મોઢું કેવું હોય ને એ નથી જોયું। અહીંયા કને આવ્યા 4-5 કિલોમીટરનો રસ્તો છે, નલિયાથી છસરાથી લૈયારી આવતા એ રોડની હાલત જોઈ તો એમ લાગે છે કે અંગ્રેજો બનાવી ગયા, એ ચાલ્યા ગયા, એ બાદ છે ને આ રોડ બન્યું જ નથી, એવી હાલતમાં પડ્યું છે। બીજું અહીંયાની સ્કૂલની હાલત પણ કથળેલી છે। આ ગામમાં દરેક સમાજના લોકો હાલ અહીંયા ઊભા છે અને સંપે સારું છે। અહીંયા પાણીની વ્યવસ્થા નથી, લાઇટની વ્યવસ્થા નથી, જે સ્ટ્રીટ લાઇટ આવે એની। ગામના લોકોએ કીધું કે ભાઈ અહીંયા આગળ જે પાણી છે એ એકદમ ખારું છે, નર્મદાના નીર આવે છે પણ અહીંયા અંદર આવતા આવતા વચમાં ભેળસેળ થઈ જાય છે, એના કારણે પાણી પણ ઘણું બધું ખારું એટલે ગંદુ આવે છે। તો આ જે બેઝિક સુવિધાઓ છે, જે ભારતના બંધારણમાં રોડ, રસ્તો, ગટર, પાણી, લાઇટ જે સુવિધાઓ આપવી છે એ સુવિધાઓ જો સરકાર ન આપી શકતી હોય, આ ડબલ એન્જિનની સરકાર 30 વર્ષ થયા ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે, આવા ગામડાઓ અબડાસાને એક અલગ વંચિત રાખવામાં આવતું હોય તો મારી એક વિનંતી છે કે હવે અબડાસાવાસીઓ ભાજપ સરકારને લાત મારો। આવનારા દિવસોમાં જે ચુનાવ આવતા હોય, ચૂંટણી જે આવતી હોય ત્યારે બાયકોટ કરવા સરકારનો। અબડાસાના ધારાસભ્યશ્રીને કહેવાનું છે કે સાહેબ આપ કોંગ્રેસમાં હતા, કોંગ્રેસમાં કામ ન થયા તો આપ ભાજપમાં ચાલ્યા ગયા, હવે ભાજપમાં તમારી સરકાર છે, જે પક્ષમાં તમે જોડાયેલા છો એ સરકાર છે, જો હજી તમારાથી કામ ન થતું હોય તો શરમ આવવી જોઈએ આપને, ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ જો આપથી કામ ન થતા હોય તો। મારી અહીંયા કને આવ્યા પછી અબડાસામાં નલિયા જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે એ આંદોલન કર્યું, આંદોલન કર્યા બાદ અમે લિખિતમાં તે સમયે ડૉક્ટરની માંગ કરી હતી ને 48 વર્ષ જૂનું જે બાંધકામ છે એ તોડી પાડી નવું બનાવવા માટેની માંગ હતી। આજે સાહેબે અમને લેટર આપ્યો છે હાથમાં કે એ ઓર્ડર પાસ થઈ ગયું છે નવી હોસ્પિટલ બનાવવાનું। આ આંદોલન કર્યા બાદ એક સફળતા એ પણ મળી છે, સાથે જે શિક્ષકોની ઘટ છે એના માટે પણ હાલ જ આંદોલન કરેલું છે અને ચૂંટણી પત્યા બાદ શિક્ષકોની ભરતી થવાની છે। તો આવી જે બેઝિક સમસ્યાઓ છે હું જનતાને પણ કહેવા માગું છું અબડાસાની કે જાગૃત તો આપણે બધા છીએ જ, પણ બોલતા નથી આવડતું અને કદાચ તમે બોલી ન શકો તો હું જ્યાં આંદોલન કરું ત્યાં આગળ આવીને કમસે કમ સપોર્ટ કરો, મારી સાથે ઊભા રહ્યો, કારણ કે હું તમારા માટે 100 કિલોમીટર કાપીને અહીંયા આગળ આવું છું। મને કોઈ આનામાં નથી કાંઈ લેવું, નથી કાંઈ દેવું, મારું કામ માત્ર એટલું છે કે આઝાદીના 70-75 વર્ષ પછી પણ અબડાસામાં વિકાસ પેદા કેમ નથી થયો, અબડાસાની જનતાએ વિકાસ કેમ નથી જોયો। કોલસો, બેગના, લિગ્નાઇટ, બોક્સાઇટ
મીઠું, આ દરેક વસ્તુ જેને કહેવાય કે સોન, આજે જમીની સોન જે એ ગુજરાત સરકારને આપણે આપીએ છીએ, છતાંય પણ ગુજરાત સરકાર શિક્ષણથી વંચિત રાખી રહી છે. ગુજરાત સરકાર અબડાસાને આરોગ્યથી વંચિત રાખી રહી છે. રોડ, રસ્તા, લાઇટ, પાણી જેવી સુવિધાઓથી ગુજરાત સરકાર વંચિત રાખી રહી છે. તો હવે આપણે એક જ કામ કરવાનું છે. આજે ભાજપની ગુજરાત સરકાર છે એમને હવે આપણે વંચિત રાખવાનું છે. અને જ્યારે જ્યારે અબડાસામાં આવી અને કોઈ આંદોલન કરતા હોઈએ, તમારા માટે હું કામ કરું છું. તમારી ફરજ બને છે કે સપોર્ટ કરીએ આપણે.